નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર ડિવિઝન પોલીસ મથક ખાતે ગણેશ મહોત્સવ અને ઈદે મિલાદના પર્વ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઈ। અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ મથક ખાતે ગણેશ મહોત્સવ અને ઈદે મિલાદના પર્વ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક મળી હતી, જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા। દુંદાળા દેવની આરાધના પર્વ ગણેશ મહોત્સવ ત્યારબાદ ગણેશ વિસર્જન અને ઈદે મિલાદના પર્વની ઉજવણી કરવામાં આવશે। ત્યારે અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ મથક ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર પીજી ચાવડાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હિન્દુ અને મુસ્લિમ આગેવાનો સહિત સામાજિક અગ્રણીઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। જ્યારે પોલીસ તંત્ર દ્વારા આગેવાનોને તહેવાર શાંતિભર્યા વાતાવરણમાં સંપન્ન થાય તેવી અપીલ કરવામાં આવી હતી। શાંતિ સમિતિની બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, મુસ્લિમ સમાજના યુવા આગેવાનો વસીમ ફળવાલા તેમજ આગેવાનો અને પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા। એડીન્યૂઝ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। આગલા દિવસે 5 તારીખે સાહેબ પ્રોગ્રામ પતી જશે એમાં 6 તારીખે છે વિસર્જન। એમાં આપણે મુદ્દો બીજો એ છે બાબત વિસર્જન બાબતે કે ઘણાની મૂર્તિ આપણે જીવી તો હોય છે, પણ છતાંય મને વાયરનો તો આપણને કેવું વિશ્વાસ નહીં કરાય કે આવી જાય કે સાહેબમાંથી કાઢવું પડે અંધારામાં પછી એરપોર્ટ જવું જરૂરી છે આપણે। ઈદે મિલાદની તારીખ મારે ખાલી 5 તારીખે જ છે, કોઈ બદલાવ ના કન્ફર્મ થઈ ગયું તો પછી આપણો કોઈ પ્રશ્ન નથી। એમાં 5મી તમારું રહેશે એ જે ઉપર આવે છે આપણે ખોલાઈ લેજો। બાકી તો આપણે ગઈ વખતે બી કર્યો તો 10 દિવસ સંકેશ્વરમાં તો એવું કંઈ ના શહેર પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ સાહેબ શ્રી ચાવડા સાહેબની અધ્યક્ષતામાં શાંતિ સમિતિ તેમજ ગણેશ આયોજકો અને ઈદે મિલાદના તહેવાર નિમિત્તે એક મિટિંગ યોજવામાં આવી। આ મિટિંગમાં તહેવારોને અનુલક્ષીને જે પડતી અગવડો અને જે કોઈ પ્રશ્નો છે એ પ્રશ્નોને કેવી રીતના વાચા આપી શકાય તે મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અને આવનાર તહેવારો શાંતિમય વાતાવરણમાં ઉજવાય તેવી અપીલ અને સૂચનો કરવામાં આવ્યા। જય હિન્દ, જય ભારત। આવતીકાલથી જે મુખ્ય તહેવાર એવો ગણેશ ચતુર્થીની શરૂઆત થઈ રહી છે। સાથે સાથે તારીખ 5મીએ મુસ્લિમ ભાઈઓનો તહેવાર ઈદે મિલાદુન નબી પણ ઉજવવામાં આવશે, જેનું જુલુસ કાઢવામાં આવે છે। ત્યારબાદ છઠ્ઠી તારીખે વિસર્જન છે। તો આ બંને તહેવારો શાંતિથી અને ભાઈચારાથી ઉજવાય તે હેતુથી આજરોજ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ સાહેબની અધ્યક્ષતામાં એક મિટિંગનું આયોજન થયું હતું। આ મિટિંગની અંદર ગણપતિ સમિતિ તથા અમારા ભારતીય જનતા પાર્ટીના સભ્યો, અન્ય સમિતિઓના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને આ તહેવાર ખૂબ શાંતિથી અને ઉલ્લાસથી બંને તહેવારો ઉજવાય એવી ખાતરી આપી હતી।